સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ડૉક્ટર લલિત પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજ, વેરાવળ. મારો વિષય છે કાવ્ય પ્રકાશમાં 10મો ઉલ્લાસ. શરૂઆત હું મારા મંગલાચરણથી કરીશ. એક સરસ્વતીની વંદના કરતું મારું મંગલાચરણ છે. અપૂર્વમ યદ્વસ્તુ પ્રથયતિ વિના કારણ કલામ જગદ્ગ્રાવ પ્રખ્યમ નિજ રસ ભરાત સારયતિ ચ ક્રમાત પ્રખ્યો પ્રાખ્યા પ્રસર સુભગમ ભાસયતિ તત સરસ્વત્યાસ્તત્વં કવિસરદયાખ્યમ વિજયતે સરસ્વત્યાસ્તત્વં કવિસરદયાખ્યમ વિજયતે. કાવ્ય પ્રકાશના 10મા ઉલ્લાસમાં મમ્મટાચાર્યએ અલંકારોની વાત કરી છે, અર્થાલંકારો. કાવ્ય પ્રકાશના પહેલા ઉલ્લાસમાં આચાર્ય મમ્મટે કાવ્યનું લક્ષણ આપ્યું છે. તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલંકૃતિ પુનઃ ક્વાપી. શબ્દાર્થૌ કાવ્યમ, શબ્દ અને અર્થ કાવ્ય છે. એના 3 વિશેષણો આ લક્ષણમાં જણાવ્યા. એક વિશેષણ અદોષૌ શબ્દાર્થૌ, એટલે અદોષૌ એવું કહ્યું, શબ્દ અને અર્થ દોષ રહિત હોવા જોઈએ. સગુણૌ શબ્દાર્થૌ, શબ્દ અને અર્થ ગુણવાળા હોવા જોઈએ. અને ત્રીજું જે વિશેષણ આપ્યું એ અનલંકૃતિ પુનઃ ક્વાપી, ક્યારેક અલંકાર રહિત શબ્દ અને અર્થ. અહીં જે અનલંકૃતિ પુનઃ ક્વાપી એવું જે વિશેષણ આપ્યું એની વ્યાખ્યા કરવી જરૂરી હતી. અને એટલા માટે એની વ્યાખ્યા કરવા માટે કાવ્ય પ્રકાશનો 10મો ઉલ્લાસ લખવામાં આવ્યો. 9મો ઉલ્લાસ પણ 9મા ઉલ્લાસમાં શબ્દાલંકારોની ચર્ચા કરી અને 10મા ઉલ્લાસમાં અર્થાલંકારોની ચર્ચા કરી. કારણ કે અલંકાર શબ્દ અને અર્થ ઉપર આશ્રિત હોય છે. શબ્દાર્થ હોવું એનું વિશેષણ છે. શબ્દ અને અર્થ અલંકાર રહિત, ક્યારેક પણ મોટે ભાગે અલંકાર સહિત એવો મમ્મટાચાર્યનો અભિપ્રાય છે. એટલે 9મા ઉલ્લાસમાં શબ્દ અલંકારોનું નિરૂપણ અને 10મા ઉલ્લાસમાં અર્થાલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું. પણ અલંકારોનો સંબંધ શબ્દ અને અર્થ સાથે છે. એટલે એના 2 પ્રકારો પાડવામાં આવે. શબ્દ સાથે સંબંધ હોવાથી એ શબ્દાલંકારો અને અર્થ સાથે સંબંધ હોવાથી એ અર્થાલંકારો. તો આ બંનેને પણ થોડા સ્પષ્ટ કરવા જરૂરી છે કે 2 પ્રકાર આવા કેમ પાડવામાં આવ્યા અને એનો શું અર્થ થાય. તો જે અલંકારો શબ્દનું પરિવર્તન સહન કરી શકતા નથી, એટલે કે વિશેષ શબ્દોના રહેવાથી જે અલંકાર રહે છે, જો એ વિશેષ શબ્દોને બદલીને એનો સમાનાર્થી શબ્દ આપણે એની જગ્યાએ મૂકીએ તો એ અલંકાર રહેતો નથી. મતલબ એ અલંકારની સત્તા રહેતી નથી. એટલે કે સમાનાર્થી શબ્દોને એ અલંકાર સહન કરી શકતા નથી એવા શબ્દને આશ્રય રહેનારા અલંકારોને શબ્દાલંકારો કહેવાય. એવી જ રીતે જે અલંકારો અર્થને આશ્રય રહે છે, પરંતુ જે વિશેષ શબ્દો છે એને બદલીને એના જેવા અર્થવાળો કોઈ આપણે પર્યાયવાચી શબ્દ એની જગ્યાએ મૂકીએ તો પણ અલંકારની સત્તા રહે છે, અલંકારને હાનિ થતી નથી. એવા અલંકારો અર્થના આશ્રય રહેલા હોવાથી એને અર્થાલંકારો કહીએ છીએ. આમ મમ્મટે કાવ્ય પ્રકાશમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો બંનેની ચર્ચા ક્રમશઃ 9મા ઉલ્લાસ અને 10મા ઉલ્લાસમાં કરી છે. પણ 10મા ઉલ્લાસ અલંકારનું નિરૂપણ હોવાથી આપણે અલંકાર એટલે શું એવું પણ થોડું જાણી લેવું જોઈએ. એટલા માટે અલંકાર શબ્દની વ્યુત્પત્તિ આપણે સૌથી પહેલાં સમજીશું. તો એક વ્યુત્પત્તિ એવી છે, અલંકરોતિ ઇતિ અલંકારઃ. જે શોભા કરે છે તે અલંકાર છે. જેમ મનુષ્ય પોતાની શોભા વધારવા માટે કટક કુંડળ જેવા આભૂષણો ધારણ કરે છે અને પોતાની શોભા વધારે છે, તેમ શબ્દ અને અર્થની શોભા વધારનારા જે તત્વો છે, જે ધર્મો છે, તે અલંકારો છે.
આ શોભા કરનારા જે ધર્મો છે એ વ્યાપક અર્થમાં કહીએ તો કાવ્યના બધા તત્વો જે શોભા કરનારા છે એને આપણે અલંકાર કહી શકીએ. એટલે સૌંદર્યમ અલંકાર એવું પણ વામનાચાર્યએ કહ્યું છે. એ વ્યાપક અર્થમાં અલંકાર શબ્દને જોઈએ તો રસ, ગુણ, રીતિ, વૃત્તિ બધાને પણ આપણે અલંકાર કહી શકીએ. પણ અલંકાર શબ્દ જ્યારે એક સીમિત અર્થમાં વિચારીએ ત્યારે કાવ્યની શોભા વધારનારા જે તત્વો છે એને અલંકાર કહી શકાય. અલંક્રિયતે અનેન ઇતિ અલંકાર એવી વ્યુત્પત્તિ પણ આપણે આપી શકીએ. તો અલંકારો એ અલંકાર્યના કેવલ ઉત્કર્ષદાયક તત્વ હોય છે. એટલા માટે વિશ્વનાથે પણ એને સમર્થન આપતા આવું કહ્યું છે, ગુણા અલંકાર રીતય ઉત્કર્ષ હેતવ પ્રોક્તા. ગુણો, અલંકારો અને રીતિઓ છે એ કાવ્યના ઉત્કર્ષ હેતુઓ કહેવાય છે. આમ અલંકારો પણ કાવ્યનો ઉત્કર્ષ કરનારા છે. તે સ્વરૂપદાયક કે જીવનદાયક તત્વ નથી. કાવ્યનું સ્વરૂપદાયક તત્વ ન કહી શકીએ, કારણ કે અલંકારોની સ્થિતિ કાવ્યમાં અસ્થિર હોય છે, જ્યારે ગુણોની સ્થિતિ કાવ્યમાં સ્થિર હોય છે. એટલે કે જ્યાં ગુણો હોય ત્યાં રસ હોય છે, જ્યાં રસ હોય ત્યાં ગુણો હોય છે. એટલે કાવ્યમાં ગુણોની સ્થિતિ સ્થિર હોય છે, પરંતુ ક્યારેક રસ ન હોય તો પણ અલંકારો હોય છે. રસ હોય તો અલંકારો એને ઉત્કર્ષ કરે એવી સ્થિતિ પણ હોય છે, અને ક્યારેક રસ પણ હોય, અલંકાર પણ હોય, પરંતુ એ ઉત્કર્ષ ન પણ કરે એવી પણ સ્થિતિ હોય છે. આમ કાવ્યમાં અલંકારોની સ્થિતિ આલંકારિકો પ્રમાણે અસ્થિર હોય છે, અને તે ઉત્કર્ષ કરે પણ ખરા અને ન પણ કરે. દાખલા તરીકે મનુષ્ય હોય તો મનુષ્ય અલંકારો પહેરે તો પણ મનુષ્ય, અને ન પહેરે તો પણ એ મનુષ્ય હોય છે. હા, અલંકારોથી મનુષ્યની શોભા ચોક્કસથી વધે, એમ અલંકારોથી કાવ્યની શોભા ચોક્કસથી વધે. ના પણ વધે, શોભા ન પણ કરે, પણ અલંકારો કાવ્યમાં જે સ્થિતિમાં હોય છે એ ચોક્કસ અથવા સ્થિર સ્થિતિ હોતી નથી. તો અલંકારોનું લક્ષણ મમ્મટાચાર્યએ 8મા ઉલ્લાસમાં આપ્યું છે, અને એમને લક્ષણ આપતા એક કારિકા સ્પષ્ટ રીતે કહી છે કે ઉપકુર્વંતી તમ સંતમ એ અંગદ્વારેણ જાતુચિત હારાદિવદ અલંકારાસ્તે અનુપ્રાસો ઉપમાદય. તો આ કારિકામાં એમને અલંકારનું લક્ષણ આપતા એ સ્પષ્ટ કર્યું કે જે શબ્દ અને અર્થરૂપી અંગો વડે ઉપકારક થઈ શકે, તમ સંતમ તમ રસમ ઉપકુર્વંતી તે અલંકારા, જે રસને ઉપકારક થઈ શકે, રસનો ઉત્કર્ષ કરે અંગો વડે, શબ્દ અને અર્થરૂપી અંગો વડે, તે અલંકારો છે. કોની જેમ? તો અનુપ્રાસ ઉપમાદય. તો અનુપ્રાસ અને ઉપમા વગેરે અલંકારો છે જે હાર વગેરેની જેમ ઉપકુર્વંતી, જે રસને ઉપકાર કરે છે. જો રસ હોય તો એને ઉપકાર કરે છે, ક્યારેક રસ હોય તો ક્યારેક ઉપકાર ન પણ કરે, ઉક્તિ વૈચિત્ર્ય માત્ર બની રહે. પરંતુ તે ક્યારેક જ જાતુચિત ઇતિ અત્ર ઉક્તમ, જાતુચિત અર્થાત ક્વચિત, ક્યારેક જ તે રસને ઉપકાર કરે છે, અથવા ક્યારેક રસને ઉપકારક નથી પણ થતા. તે હાર વગેરેની જેમ અનુપ્રાસ, ઉપમાદય વગેરે અલંકારો છે. તો આ અલંકારોનું મમ્મટે એક લક્ષણ આપ્યું છે, અને આ લક્ષણથી એવું સ્પષ્ટ થાય છે કે અલંકાર કાવ્યના અસ્થિર ધર્મ છે એવો ધ્વનિ સંપ્રદાયનો દ્રષ્ટિકોણ છે. જો કે આનો બીજા કેટલાક અલંકારિકો વિરોધ પણ કરે છે, જેમ કે જયદેવે ચંદ્રાલોકમાં કહ્યું છે કે જે માણસ અલંકારો રહિત કાવ્ય કહેતા હોય એ અગ્નિને શાંત કેમ નથી કહેતા, શીતળ કેમ નથી કહી શકતા. તો એમનો સ્પષ્ટ અભિપ્રાય છે કે શબ્દ અને અર્થ અલંકાર સહિત હોવા જોઈએ. મમ્મટનો અહીંયા અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે અલંકાર હોય અને એ રસને ઉત્કર્ષ કરે પણ ખરા ક્યારેક ક્યારેક, અને રસનો ઉત્કર્ષ ન પણ કરે. એટલે જ્યાં રસ સ્ફુટ થતો હોય, રસની પ્રતીતિ સ્પષ્ટપણે થતી હોય, ત્યાં અલંકાર ન હોય તો પણ એને કાવ્ય કહી શકાય એવી સ્થિતિને મમ્મટાચાર્યએ સ્પષ્ટ કરી છે. હવે આ અલંકારોના પ્રકારોની બાબતમાં કેટલાક મતભેદો છે. તો જરા અલંકાર શાસ્ત્રની પૃષ્ઠભૂમિને આધારે આપણે અલંકારોના કેટલા પ્રકારો આચાર્યોએ પાડ્યા છે એની પણ થોડી વાત અહીં કરી લઈએ. મમ્મટે તો સ્પષ્ટપણે 6 શબ્દાલંકાર અને 61 અર્થાલંકાર, કુલ 67 અલંકારની વાત કરી છે 9મા અને 10મા ઉલ્લાસમાં.
એમાં 10મા ઉલ્લાસમાં 61 અર્થાલંકારો મમ્મટે ગણાવ્યા છે. પરંતુ બીજા કેટલાક આચાર્યોના મતે અલંકાર ભેદો આ પ્રમાણે છે. જેમ કે અહીંયા 5 એક કારિકાઓ મેં રજૂ કરી છે. એ બતાવે છે કે સંસ્કૃત સાહિત્યમાં ભરતથી માંડીને જગન્નાથ સુધી જે આચાર્યો થયા એમના પ્રમુખ આચાર્યોએ અલંકારોને કેવી રીતે સંખ્યામાં વધારો કરતા જ ગયા એનું ચિત્ર આપણને આ કારિકાઓ, આ શ્લોકો ઉપરથી સ્પષ્ટ થશે. જેમ કે ઉપમા રૂપકમ ચૈવ દીપકો યમકસ તથા ચત્વારઃ એવ અલંકારાઃ ભરતેન નિરૂપિતાઃ. એટલે ભરતે 4 અલંકારોનું નિરૂપણ કર્યું છે: ઉપમા, રૂપક, દીપક અને યમક નાટ્યશાસ્ત્રમાં. ત્યાર પછી વામને એક ગ્રંથ લખ્યો અલંકાર સૂત્રવૃત્તિ, અને એમાં 33 ભેદાઃ નિરૂપિતાઃ, એટલે 33 ભેદોનું નિરૂપણ કર્યું છે. ભામહે કાવ્યાલંકાર નામના ગ્રંથની રચના કરી, જેમાં પંચ સ્પષ્ટ દેખાય છે. કારણ કે અલંકારોનું જે રીતે નિરૂપણ રુદ્રટે કર્યું છે એવું મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશમાં દેખાય છે કે એનો પ્રભાવ એની ઉપર રહ્યો હોય. અને મમ્મટે સપ્તષષ્ટિ વિધશ્ચ પ્રોક્તા પ્રકાશે મમ્મટેન છે, એટલે કે 67 પ્રકારના અલંકારોની કુલ ચર્ચા કરી છે. એથી પણ આગળ વધીને જયદેવજીનો ચંદ્રાલોક નામનો ગ્રંથ છે, જેમાં સતધા જયદેવેન વિભક્તો ઇતિ ઉક્તવા 100 પ્રકારના અલંકાર ભેદોની ચર્ચા કરી છે. જ્યારે સૌથી વધારે સંસ્કૃત સાહિત્યમાં કુવલયાનંદ નામનો જે ગ્રંથ લખવામાં આવ્યો છે, અપ્પૈય દીક્ષિત નામના આચાર્યએ લખ્યો છે, એમને 124 અલંકારોની ચર્ચા કરી છે. તો અલંકારોના પ્રકારો આ રીતે ક્રમશઃ ક્યારેક વધતા ગયા છે, જેનો આપણે આછો પાતળો પરિચય અહીં મેળવ્યો. પરંતુ એ સ્પષ્ટ છે કે મમ્મટે 6 શબ્દાલંકાર, જેમાં એક વક્રોક્તિ, બીજો અનુપ્રાસઃ, તૃતીય યમકમ, ચતુર્થ શ્લેષઃ, પંચમ ચિત્રમ ઇત્યુક્તે ચિત્રાલંકાર, ષષ્ઠમ પુનરુક્ત વદાભાસઃ, આમ 6 પ્રકારના શબ્દાલંકાર અને 61 ઉપમા વગેરે 61 અર્થાલંકારોની ચર્ચા કરી છે. હવે મમ્મટે જે 61 અર્થાલંકારો આપ્યા છે એનું વર્ગીકરણ પણ થોડું આપણે સ્પષ્ટ કરી લઈએ, જેથી ખબર પડી જાય કે આ 61 અર્થાલંકારો કઈ રીતે એના ભેદ આપણે પાડી શકીએ. તો અલંકારોનું વર્ગીકરણ આપણે આ રીતે કરી શકીએ કે કેટલાક અલંકારો, જે 61 અલંકારોમાં જે ઉપમા વગેરે કેટલાક અલંકારો છે જે સાદૃશ્યમૂલક અલંકારો છે, જેમાં આપણે ઉપમા, ઉત્પ્રેક્ષ્યા, રૂપક કે તુલ્ય યોગિતા જેવા અલંકારોનો સમાવેશ કરી શકીએ. 61માંથી ટોટલ 29 અલંકારો સાદૃશ્યમૂલક અલંકારો છે. જ્યારે વિરોધમૂલક કેટલાક અલંકારો છે, જેમાં વિરોધ, વિભાવના, વિશેષોક્તિ, વિશેષ જેવા અલંકારો જે છે એ વિરોધમૂલક અલંકારો કહી શકીએ. કેટલાક અલંકારો શૃંખલાબદ્ધ મૂલક છે. શૃંખલા એટલે સાંકળ, એકનું બીજું, બીજાનું ત્રીજું, ત્રીજાનું ચોથું, એમ કારણ કાર્ય ભાવ સંબંધી જે જોડાયેલા છે એવા અલંકારોને શૃંખલાબદ્ધ મૂલક અલંકારો કહી શકીએ. એવા અલંકારોમાં કારણમાલા, એકાવલી કે માલા દીપક જેવા અલંકારોનો સમાવેશ કરી શકીએ. ચોથા નંબરનું વર્ગીકરણ આપણે જોઈએ તો તર્ક ન્યાયમૂલક અલંકારો પણ છે, જેમ કે કાવ્યલિંગ અને અનુમાન વગેરે અલંકારો. પાંચમા વર્ગીકરણમાં વાક્ય ન્યાયમૂલક અલંકારોને આપણે મૂકી શકીએ, જેમ કે યથાસંખ્ય નામનો એક અલંકાર છે જે વાક્ય ન્યાયમૂલક અલંકાર છે. આ સિવાય લોકન્યાયમૂલક, તદ્ગુણ, અતદ્ગુણ જેવા અલંકારો લોકન્યાયમૂલક વિભાગમાં સમાવિષ્ટ થઈ શકે. એવી જ રીતે છેલ્લું વર્ગીકરણ એવું કરી શકીએ કે ગૂઢાર્થ પ્રતીતિમૂલક અલંકારો પણ છે, જેમ કે વ્યાજોક્તિ, સ્વભાવોક્તિ, સંકર, સંસૃષ્ટિ વગેરે અલંકારોને આપણે આ 7મા વિભાગમાં એટલે કે ગૂઢાર્થ પ્રતીતિમૂલક અલંકારોમાં મૂકી શકીએ. આ અલંકારોનું વર્ગીકરણ સૌ પ્રથમ રુદ્રટે આ રીતે કર્યું છે, જે રુદ્રટના આધારે મમ્મટને પણ આપણે આ 7 પ્રકારના વર્ગીકરણોમાં મૂકી શકીએ. એટલે કે સાદૃશ્યમૂલક, વિરોધમૂલક, શૃંખલાબદ્ધમૂલક, તર્કન્યાયમૂલક, વાક્યન્યાયમૂલક, લોકન્યાયમૂલક અને ગૂઢાર્થ પ્રતીતિમૂલક અલંકારોને આધારે આપણે જુદા જુદા અલંકારોને આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. તો આ 61 અલંકારોને આ 7 વિભાગમાં વહેંચ્યા પછી હવે આટલા બધા અલંકારો આપણે 1 કલાકમાં ભણી શકીએ નહીં, પણ કેટલાક ઉદાહરણ રૂપે આપણે 2-3 અલંકારો એના લક્ષણ સાથે, એના પેટા પ્રકારો સાથે આપણે સ્પષ્ટ કરીશું. એમાં સૌથી પહેલો અલંકાર જે અર્થાલંકાર છે એ ઉપમા અલંકાર છે, અને એને આપણે હવે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ ઉપમા અલંકાર છે એ સૌથી પહેલાં જ નિરૂપણ પામ્યો છે. અને તમે જુઓ કે આપણે જે 7 પ્રકારનું વર્ગીકરણ કર્યું
એમાં ઉપમા અલંકાર છે સાદૃશ્યમૂલક અલંકારો છે. મેં આગળ પણ કહ્યું કે 61માંથી 29 જેટલા અલંકારો તો સાદૃશ્યમૂલક અલંકારો છે. અને આ સાદૃશ્યમૂલક જે અલંકારો છે એ અલંકારોના પ્રપંચનું મૂળ આ ઉપમા અલંકાર છે. અને આનાથી પણ આગળ વધીને ઉપમા અલંકાર વિશે તો અપય્ય દીક્ષિત ચિત્રમીમાંસા નામના ગ્રંથમાં બહુ સ્પષ્ટ કહે છે કે અલંકારો, સંપૂર્ણ અલંકાર પ્રપંચ છે એ ઉપમા પ્રપંચ છે. ઉપમામાંથી એના ભેદ પાડવામાં આવ્યા છે. તો ઉપમા અલંકાર એ સૌથી પહેલું નિરૂપણ કરવામાં આવ્યું છે, કારણ કે બહુ વધારે અલંકારોની સંખ્યા સાદૃશ્યમૂલક એનું પ્રતિનિધિત્વ ઉપમા અલંકાર કરે છે. તો આપણે ઉપમા અલંકારને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, ઉપમા અલંકારને સમજવો હોય તો એના લક્ષણની સાથે 4 બાબતો બહુ સ્પષ્ટ કરવી જરૂરી છે, જે હું તમને સમજાવી દઉં છું. ઉપમા અલંકારના 4 અંગો છે અથવા 4 ઘટકો, એને ઘટકો પણ કહી શકીએ. એક છે ઉપમાન, બીજું છે ઉપમેય, ત્રીજું છે સાધારણ ધર્મ અને ચોથું છે ઉપમા પ્રતિપાદક શબ્દ. આ ચારોને આપણે સમજી લઈએ તો સાદૃશ્યમૂલક અલંકારોને આપણે સમજી શકીએ, અને એમાં પણ ખાસ કરીને ઉપમા અલંકારને. તો ઉપમા અલંકારના આ 4 ઘટકો છે, જેમાં એક ઉપમાન. તો ઉપમાન કોને કહી શકાય? તો જે વસ્તુની સાથે આપણે સરખામણી કરીએ છીએ એ વસ્તુ ઉપમાન છે. જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે, મુખમ ચંદ્ર ઈવ સુંદરમ. આવું જ્યારે આપણે વિધાન કરીએ છીએ ત્યારે મુખની સરખામણી ચંદ્ર સાથે કરીએ છીએ. તો જેની સાથે સરખામણી કરીએ છીએ એ વસ્તુ એટલે કે ચંદ્ર એ ઉપમાન છે. પરંતુ જે વસ્તુની સરખામણી કરીએ છીએ એ વસ્તુ ઉપમાન છે. એટલે કે મુખમ ચંદ્ર ઈવ સુંદરમ એવું જ્યારે કહીએ ત્યારે મુખમ એ ઉપમેય છે. આ ઉપમેય અને ઉપમાન વચ્ચે જે ઉપમાન હોય છે એ વધારે ગુણોવાળું હોય છે, જ્યારે ઉપમેય હોય છે એ એના કરતાં થોડા ઓછા ગુણોવાળું હોય છે. તો સાધારણ ધર્મ એટલે શું? તો આ ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણી દર્શાવનારું જે તત્વ છે, જે ધર્મ છે, એને સાધારણ ધર્મ કહે છે. જેમ કે મુખમ ચંદ્ર ઈવ સુંદરમ, તો મુખ એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે, અને આ બંને વચ્ચે સરખામણી સાદૃશ્ય કરનાર જે ધર્મ છે એ સૌંદર્ય છે. તો સૌંદર્ય છે એને આપણે સાધારણ ધર્મ કહી શકીએ. અને ચોથું તત્વ છે ઉપમા પ્રતિપાદક શબ્દ. ઉપમાનું પ્રતિપાદન કરનારો જે શબ્દ છે એ શબ્દને આપણે ઉપમા પ્રતિપાદક શબ્દ કહી શકીએ છીએ. જેમ કે ઈવ એ શબ્દ, મુખમ ચંદ્ર ઈવ સુંદરમ, તો ઈવ છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. તો આ 4 ઉપમાના ઘટકોને આપણે સમજ્યા. આને જરા 4 ઘટકોને એક બીજા ઉદાહરણથી જરા સમજી લઈએ. જેમ કે એક ઉદાહરણ છે, અંભોરુહમ ઈવ કરતલમ રક્તમ. કરતલમ એટલે હથેળી, અંભોરુહમ એટલે કમળ. હથેળી કમળ જેવી લાલ છે, આવું જ્યારે આપણે કહીએ ત્યારે હથેળી એ ઉપમેય છે, કમળ છે એ ઉપમાન છે. અને આ બંનેની સરખામણી કરવા માટે લાલાસ, તામ્રમ, અંભોરુહમ ઈવ તામ્રમ જે કહ્યું, જે લાલાસ થઈ એ સાધારણ ધર્મ છે, અને ઈવ છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. ઉપમા અલંકારને સમજવો હોય તો ઉપમાના 4 અંગોને આપણે સમજવા પડે. તો આ 4 અંગોને આપણે સમજ્યા. મમ્મટે આ ઉપમા અલંકારનું આવું લક્ષણ આપ્યું છે, સાધર્મ્યમ ઉપમા ભેદે. સાધર્મ્યમ ઉપમા ભેદે એટલે કે એનો અર્થ એવો કરી શકીએ કે ભેદ હોવા છતાં સાધર્મ્ય, સમાન ધર્મ હોવાનો જે ભાવ છે તેને ઉપમા અલંકાર કહે છે. ભેદ હોય, ઉપમાન અને ઉપમેય બંને જુદા જુદા હોય, છતાં પણ એક સમાન ધર્મ જે હોય છે ઉપમેય અને ઉપમાન વચ્ચે, ત્યારે એ ઉપમા અલંકાર બને છે. બીજા અર્થમાં કહીએ તો 2 જુદી જુદી વસ્તુઓને કોઈ એક સમાન ધર્મને આધારે, એક સાદૃશ્યને આધારે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે ઉપમા અલંકાર બને છે. શરત એ છે કે તે બંને વસ્તુઓ જુદી જુદી હોવી જોઈએ.
જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો મુખ અને ચંદ્ર બંને જુદી જુદી વસ્તુઓ છે, પણ બંનેની સુંદરતાની બાબતમાં આપણે સરખામણી કરીએ છીએ, તુલના કરીએ છીએ, એટલે ત્યાં ઉપમા અલંકાર બને છે. તો અહીંયા મમ્મટે બહુ સ્પષ્ટ કહ્યું છે, ઉપમાનોપમેયોહો એવ સાધર્મ્યમ. ઉપમાન અને ઉપમેયનું સાધર્મ્ય હોવું જરૂરી છે. કાર્યકારણાદિકયો સાધર્મ્યમ ન ભવતી. કાર્યકારણ વગેરેનું સાધર્મ્ય અહીંયા થતું નથી. એટલે કે ઉપમેય અને ઉપમાનનું સાધર્મ્ય હોવું જરૂરી છે, તો જ ઉપમા અલંકાર બને છે. એટલે કે ઉપમાન અને ઉપમેય વચ્ચે સમાન ધર્મ હોવાનું જ્યાં વર્ણવાય ત્યાં ઉપમા અલંકાર હોય છે. અહીં એક વાત મમ્મટે બહુ સ્પષ્ટ કરી છે કે અહીં જે લક્ષણમાં ભેદે એવું જે કહ્યું છે, તો અહીં ભેદ ગ્રહણ શું કામ સ્વીકાર કર્યું? તો જો અહીંયા દર્શાવ્યું છે મમ્મટે વૃત્તિમાં કે ભેદ ગ્રહણમ અનન્વય વ્યવચ્છેદાય ઇતિ ઉક્ત્વા મમ્મટેના અત્ર કથિતમ. અહીં કહ્યું છે મમ્મટે કે અહીં ભેદ શબ્દનું જે ભેદે એવા શબ્દનું જે ગ્રહણ કર્યું છે તે અનન્વય નામનો જે અલંકાર છે એનાથી ભેદ કરવા માટે અહીં ભેદે શબ્દનું ગ્રહણ કર્યું છે. એટલે અનન્વય વ્યવચ્છેદાય અહીં ભેદે ઇતિ ગ્રહણમ કૃતમ. અહીં ભેદે એવું ગ્રહણ કરવામાં આવ્યું છે. નહીં તો મા તે મા એવું આપણે જે કહીએ છીએ, પરંતુ ત્યાં ઉપમેય પણ છે, ઉપમાન પણ છે, પણ એ સ્થિતિમાં તે બંને એક જ વસ્તુ છે. ઉપમેય અને ઉપમાન જુદી જુદી વસ્તુ નથી અનન્વય અલંકારમાં. જો અહીંયા ભેદેનું ગ્રહણ ન કર્યું હોત અને સાધર્મ્યન ઉપમા એવું જો લક્ષણ કર્યું હોત તો અનન્વય અલંકારમાં પણ એની વ્યાપ્તિ આ લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. એટલે કે લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય એટલા માટે મમ્મટે લક્ષણમાં ભેદે શબ્દ મૂકી દીધો છે, જેથી અનન્વય અલંકારનો છેદ એનાથી થઈ જશે. એટલે અલંકાર અનન્વય અલંકાર બનશે. ત્યાં ઉપમેય અને ઉપમાન હોય છે, સરખામણી પણ હોય છે, પરંતુ એ બંને એક જ વસ્તુ છે. જેમ કે મા તે મા, મા એ ઉપમેય પણ છે, મા તે ઉપમાન પણ છે. એવી જ રીતે રામ રાવણયો યુદ્ધમ રામ રાવણયો ઈવ. રામ રાવણનું યુદ્ધ રામ રાવણના યુદ્ધ જેવું જ છે, આવું કહીએ ત્યાં પણ અનન્વય અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાનની ત્યાં સરખામણી છે, પરંતુ ત્યાં એક જ વસ્તુ ઉપમેય બને છે, તે જ વસ્તુ ઉપમાન બને છે. એટલે ભેદ ગ્રહણમ અનન્વય વ્યવચ્છેદાય કરીને અહીંયા મૂકવામાં આવ્યું છે. આમ ઉપમા અલંકારનું લક્ષણ આપણે જોયું, તો આ લક્ષણમાંથી ત્રણ બાબતો બહુ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે ક્યાં ઉપમા અલંકાર બને. તો ઉપમા અલંકારમાં સૌથી પ્રથમ વસ્તુ તો એ છે કે ઉપમેય અને ઉપમાન સાથે તુલના કે સરખામણી કરવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે તુલના કે સરખામણી બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કરવામાં આવે છે. બે વસ્તુઓ સમાન ન જ ચાલી શકે. મા તે મા, તો એમાં બંને વસ્તુઓ સમાન છે. એ સમાન વસ્તુઓ હોય ત્યાં ઉપમા અલંકાર થતો નથી. એટલે કે તુલના કે સરખામણી થાય છે એ બંને વસ્તુઓ અલગ અલગ હોવી જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે ઉપમેય અને ઉપમાનમાં એક જ સાધારણ ધર્મ હોવો જોઈએ. જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો બંનેમાં સુંદરતા એ એક જ સાધારણ ધર્મ છે. એટલે કે સાધારણ ધર્મ એક હોવો જોઈએ. તો આવી સ્થિતિ જ્યાં સર્જાય ત્યાં ઉપમા નામનો અર્થાલંકાર બને છે. અને કાલિદાસની ઉપમા તો બહુ પ્રસિદ્ધ છે. તો આ ઉપમાના અનેક પ્રકારો પણ પાડવામાં આવ્યા, પરંતુ એક ઉદાહરણથી, એક શ્લોકના ઉદાહરણથી આપણે ઉપમા અલંકારને વધુ સ્પષ્ટ બનાવીએ. દાખલા તરીકે મમ્મટે તો આવું ઉદાહરણ આપ્યું છે, સ્વપ્ને અપી સમરેષુ ત્વામ વિજયશ્રી ન મુંચતી પ્રભાવ પ્રભવમ કાંતમ સ્વાધીન પતિકા યથા. આવો એક શ્લોક ઉદાહરણ રૂપે આપ્યો છે મમ્મટાચાર્યએ. સ્વપ્ને અપી સમરેષુ ત્વામ વિજયશ્રી ન મુંચતી. કોઈ રાજાની પ્રશંસા કરતાં કહી રહ્યું છે કે સ્વપ્નેપી સમરેષુ ત્વામ, સમર યુદ્ધમાં તમને વિજયશ્રી મુક્ત કરતી નથી, તમને છોડતી નથી. મતલબ બધા યુદ્ધોમાં તમારો વિજય જ થાય છે. પરંતુ એની સરખામણી કોની સાથે કરી છે? તો સ્વાધીન પતિકા નાયિકા સાથે કરી છે. સ્વાધીન પતિકા કાંતમ યથા ન મુંચતી તથા. તો સ્વાધીન પતિકા નાયિકા જે છે એની સાથે એની તુલના કરી છે. એ ઉપમાન છે સ્વાધીન પતિકા ઇતિ. અને વિજયશ્રી એ ઉપમેય છે. સ્વાધીન પતિકા એ ઉપમાન છે, વિજયશ્રી ઉપમેય છે. વિજયશ્રી અને ન મુંચતી બંને વસ્તુઓ
સ્વાધીન પતિકા જેમ પતિને છોડતી નથી તેમ વિજયશ્રી તમને છોડતી નથી. તો ન મુંચતી ઇતિ સાધારણ ધર્મ, એટલે અપરિત્યાગ રૂપ જે વાત કરવામાં આવી છે તે સાધારણ ધર્મ છે. અને અહીં યથા શબ્દ જે વપરાયો છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. એટલે અહીંયા ઉપમાના ચારેય ઘટકો અહીં જોવા મળે છે. સ્વાધીન પતિકા એ ઉપમાન છે, વિજયશ્રી એ ઉપમેય છે, ન મુંચતી ઇતિ સાધારણ ધર્મ છે, અને યથા એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. એટલે કે અહીંયા ચારેય ઉપસ્થિત હોવાથી એવા પ્રકારને ઉપમાનો પૂર્ણોપમા ઉપમા તરીકે, જ્યાં ઉપમાના ચારેય ઘટકો ઉપસ્થિત હોય એ પૂર્ણોપમા કહેવાય. તો ઉપમાના મુખ્ય બે પ્રકારો પડી શકે, એ પૂર્ણોપમા અને એક લુપ્તોપમા. જ્યાં પૂર્ણોપમા એટલે કે ઉપમાના ચારેય ઘટકો ઉપસ્થિત હોય, અને લુપ્તોપમા એટલે આ ચારેય ઘટકોમાંથી ક્રમશઃ 1, 2 કે 3નો લોપ થયેલો હોય. આ પૂર્ણોપમાના પણ મમ્મટાચાર્ય 6 પ્રકારો પાડે છે, જે અહીં મેં નિરૂપિત કર્યા છે. પૂર્ણોપમા મોટે ભાગે 2 પ્રકારનો થશે, શ્રૌતી અને આર્થી. આ શ્રૌતી અને આર્થી પૂર્ણોપમા પણ બીજા 3 પ્રકારના થશે, વાક્યગા, સમાસગા અને તદ્ધિતગા. એટલે શ્રૌતી પણ 3 પ્રકારની, અને એ જ પ્રમાણે આર્થી પણ વાક્યગા, સમાસગા અને તદ્ધિતગા એ 3 પ્રકારની થશે. એટલે પૂર્ણોપમાના ટોટલ આ રીતે કુલ 6 પ્રકારો થશે. હવે શ્રૌતી ઉપમા અને આર્થી ઉપમા કોને કહેવાય ટૂંકમાં આપણે સમજી લઈએ કે જ્યાં ઈવ, યથા અને વત જેવા ઉપમાવાચક શબ્દોનો પ્રયોગ થયો હોય એ આપણે શ્રૌતી ઉપમા કહી શકીએ. એવી જ રીતે આર્થી ઉપમા કોને કહી શકીએ તો જ્યાં તુલ્ય, સદૃશ્ય અને સમ જેવા ઉપમા પ્રતિપાદક શબ્દો વપરાયા હોય તો એને આર્થી ઉપમા આપણે કહી શકીએ. અને જો એ વાક્યમાં રહેલી હોય તો વાક્યગા, જો સમાસમાં રહેલી હોય તો સમાસગા, અને વતી પ્રત્યય વડે જો એ થઈ હોય તો એ આપણે તદ્ધિતગા પ્રકારની કહી શકીએ છીએ. પરંતુ એમાં થોડું વ્યાકરણનું જ્ઞાન હોવું જરૂરી છે. તદ્ધિતગા માટે ત્યાં 2 સૂત્રો છે. તત્ર તસ્યેવ એવા સૂત્રથી જો ઈવ અર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એ શ્રૌતી તદ્ધિતગા કહી શકીએ. પરંતુ એક બીજું સૂત્ર છે, તેન તુલ્યમ ક્રિયા ચેદ વતીહી, એવા તુલ્યાર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એને આપણે આર્થી પ્રકારની તદ્ધિતગા કહી શકીએ છીએ. બંનેમાં વતી પ્રત્યય તદ્ધિતગામાં હોવો જરૂરી છે, પણ એ વતી પ્રત્યય જો ઈવ અર્થમાં વપરાયો હોય તો એ શ્રૌતી ઉપમા, જો એ તુલ્ય અર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એ તદ્ધિતગાને આપણે આર્થી ઉપમા કહી શકીએ છીએ. આ રીતે પૂર્ણોપમા 6 પ્રકારની છે. દરેકના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે, પણ વિષય લાંબો ના બની જાય એટલે દરેક ઉદાહરણને જોઈએ નહીં. પરંતુ કાલિદાસનું એક પ્રસિદ્ધ ઉદાહરણ છે જે પૂર્ણોપમાના ઉદાહરણમાં ફીટ બેસે છે, જે રઘુવંશનો પહેલો મંગલ શ્લોક છે, જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. એવો વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તય જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આ જે શ્લોક છે એમાં પણ આ જ પ્રકારની પૂર્ણોપમા રહેલી છે, કારણ કે ભગવાન શિવ અને પાર્વતી વાણી અને અર્થની જેમ જોડાયેલા છે. તો એમાં જે ઉપમા કરવામાં આવી છે એ આ પૂર્ણોપમા પ્રકારની ઉપમા છે. આમ પૂર્ણોપમાના આ રીતે 6 પ્રકારો બને છે. હવે આ લુપ્તોપમા જે છે એના પણ 19 પ્રકારોનું વર્ણન મમ્મટે કર્યું છે. 19 પ્રકારની લુપ્તોપમા અહીં ટૂંકમાં હું સ્પષ્ટ કરવા માગું છું કે લુપ્તોપમાના આ બધા પ્રકારો બહુ ડિટેલમાં આપણે નહીં જોઈ શકીએ, પણ એમાં ધર્મ લુપ્તોપમા એટલે કે સાધારણ ધર્મનો લોપ થાય તો ધર્મ લુપ્તોપમા બને છે. અને એ ધર્મ લુપ્તોપમા 5 પ્રકારની બને. એમાં 5 પ્રકારોમાં શ્રૌતી તદ્ધિતગાને પૂર્ણોપમાના 6 પ્રકારોમાંથી શ્રૌતી તદ્ધિતગાને આપણે બાદ કરી રહીએ, બાકીના જે 5 પ્રકાર બને છે એ ધર્મ લુપ્તોપમાના 5 પ્રકાર છે. ત્યાર પછી ઉપમાનનો લોપ થતાં જે લુપ્તા બને છે એ ઉપમાન લુપ્તા છે, અને એ 2 પ્રકારની બને છે, વાક્યગા અને સમાસગા. જેમ ધર્મ અને ઉપમાનનો લોપ થતાં આ રીતે ઉપમાનો એક લુપ્તોપમાનો પ્રકાર 2 પ્રકારો આપણે જોયા, એ પ્રમાણે પ્રાતિપદિકનો લોપ થવાથી પણ પ્રાતિપદિક લુપ્તોપમા બને છે, અને એ 6 પ્રકારની છે, સમાસગા, કર્મ આધારવાળી, અને કર્મ ક્યચગાવાળી, અને કર્મ ક્યંગ્યાવાળી. આ સિવાય કર્મણ મૂલગા અને કર્તુણ મૂલગા એવા 6 પ્રકારની પ્રાતિપદિક લુપ્તોપમા બને છે. આ સિવાય હવે 2નો લોપ થતાં આ બધા તો જે આ ધર્મ લુપ્તોપમાના 5 પ્રકાર, ઉપમા લુપ્તોપમાના આપણે 2 પ્રકાર અને પ્રાતિપદિક લુપ્તોપમાના 6 પ્રકાર જોયા.
એ તો કોઈ પણ એકનો લોપ થતા બનતા પ્રકારો છે, પરંતુ બેનો લોપ થાય તો સાધારણ ધર્મનો પણ લોપ થયો હોય અને પ્રાતિપદિકનો પણ લોપ થયો હોય એવી લુપ્તોપમા પાછી બે પ્રકારની બને છે, ક્વિપગા અને સમાસગા. આ સિવાય સાધારણ ધર્મ અને ઉપમાનનો લોપ થતાં પાછા બીજા બે પ્રકારની ઉપમા બને છે, સમાસગા અને વાક્યગા. પ્રાતિપદિક અને ઉપમેયનો લોપ થતાં એક પ્રકારની લુપ્તોપમા બને છે, કેચગા લુપ્તોપમા. અને છેલ્લે 3 પ્રકારનો લોપ થતાં, એટલે પ્રાતિપદિકનો પણ લોપ થયો હોય, ધર્મનો પણ લોપ થયો હોય અને ઉપમાનનો પણ લોપ થતાં સમાસગા નામની એક લુપ્તોપમા બને છે. આમ લુપ્તોપમાના આ પ્રકારોનું આપણે સંકલન કરીએ તો કુલ 19 પ્રકારો બને છે. એટલે 19 પ્રકારો લુપ્તોપમાના અને અગાઉ કહ્યા તે 6 પ્રકારો પૂર્ણોપમાના. આમ મમ્મટે 25 પ્રકારનો ઉપમા અલંકાર દર્શાવ્યો છે, જે આપણે વિસ્તારથી જોયો. આમ મમ્મટે ઉપમા અલંકારનું જે વિવેચન કર્યું છે એ પ્રમુખ રૂપે છે, કારણ કે બાકીના 28 અલંકારો સાદૃશ્યમૂલક અલંકારો છે, જે આ રીતે સાદૃશ્ય ઉપમાની જેમ, ઉપમાના પ્રપંચની જેમ પ્રપંચિત કરવામાં આવ્યા છે. તો આપણે સાદૃશ્યમૂલક એક અલંકારનું ઉદાહરણ જોયું. આવી જ રીતે વિરોધમૂલક અલંકારના પણ આપણે 1-2 ઉદાહરણો જોઈએ. એમાં વિરોધમૂલક અલંકારોમાં 2 બહુ પ્રસિદ્ધ અલંકારો છે, એક વિભાવના અને બીજો વિશેષોક્તિ. તો આપણે સૌથી પહેલાં વિભાવના અલંકારને આપણે સ્પષ્ટ કરીશું. તો વિભાવનાનું મમ્મટે આવું લક્ષણ આપ્યું છે કે ક્રિયાયા પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ વિભાવના. અહીં ક્રિયા જે શબ્દ વપરાયો છે લક્ષણમાં, ક્રિયાયા પ્રતિષેધે એવું કહ્યું છે, તો ક્રિયાનો અર્થ આપણે કરવાનો છે કારણ. એક વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે ક્રિયા માટે કે ક્રિયતે અનેન ઇતિ ક્રિયા, જેના વડે ક્રિયા કરવામાં આવે છે તે, એટલે કે કારણના અર્થમાં એ ક્રિયા શબ્દ વપરાયો છે. અને ક્રિયાયા પ્રતિષેધે, આ કારણનો નિષેધ કરવામાં આવ્યો હોય, પ્રતિષેધ અર્થાત નિષેધ. ક્રિયાયા પ્રતિષેધે અપી, એટલે કે કારણનો નિષેધ કરવામાં આવ્યો હોય છતાં પણ ફલ વ્યક્તિ વિભાવના, છતાં પણ ફલનો પ્રાદુર્ભાવ થાય, ફલનું પ્રકાશન થાય, તે વિભાવના અલંકાર છે. એટલે ટૂંકમાં આવું કહી શકીએ કે જ્યાં કારણનો અભાવ બતાવવામાં આવ્યો હોય છતાં પણ ફળ પેદા થઈ જતું હોય ત્યારે વિભાવના અલંકાર બને છે. અર્થાત કારણમ વિના યત્ર ફલ પ્રદર્શનમ તદ વિભાવના. અને આ જ વાત મમ્મટે વૃત્તિમાં પણ કહી છે, હેતુરૂપ ક્રિયાયા નિષેધે અપી તત ફલ પ્રકાશનમ વિભાવના. એટલે બહુ સ્પષ્ટપણે આપણે અહીંયા કહી શકીએ કે જ્યાં કારણનો નિષેધ કર્યો હોવા છતાં પણ ફળને ઉત્પત્તિ બતાવવામાં આવે ત્યારે ત્યાં વિભાવના અલંકાર થાય છે. અહીં આ અલંકારમાં પણ અમુક બાબતો બહુ સ્પષ્ટ હોવી જોઈએ. એક તો સૌથી પહેલી બાબત છે કે કારણનો અભાવ હોવો જોઈએ, અર્થાત નિષેધ હોવો જોઈએ. જે અહીં લક્ષણમાં ક્રિયા શબ્દ કહ્યું છે એનો જ અર્થ કારણ. આ કારણનો અભાવ હોય એટલે કે નિષેધ હોય, એ વિભાવનાની એક જરૂરી બાબત છે. બીજું બાબત એ છે કે આ કારણના અભાવે કાર્ય પ્રગટે છે. કારણ ન હોય છતાં પણ કાર્ય પેદા થઈ જાય. અને ત્રીજી બાબત એ છે કે આ કારણનો અભાવ છે એ કવિકલ્પિત હોવો જોઈએ, પણ કોઈ વિશેષ કારણથી કાર્યની ઉત્પત્તિ થતી હોવી જોઈએ. આમ આ 3 બાબતો જ્યાં પૂરી થતી હોય ત્યાં વિભાવના નામનો અલંકાર બને છે. અને એનું એક બહુ પ્રસિદ્ધ ઉદાહરણ મમ્મટે આપ્યું છે એક શ્લોક મારફતે. જેમ કે અહીં એક શ્લોક રજૂ કર્યો છે ઉદાહરણમાં, કુસુમિત લતાભિ અહતા અપી અધત્તે રુજમ અલિકુલ કુલૈ અદૃષ્ટા અપી પરિવર્તતે સ્મ નલિની હરિભિ અલોલિતા અપી અધુર્નત સા. આ શ્લોકની અંદર એક નાયિકાનું વર્ણન કર્યું છે કે એ સા નાયિકા કુસુમિત લતાભિ અહતા અપી અધત્તા. કુસુમિત લતાઓ વડે એને મારવામાં, ફટકારવામાં નથી આવી છતાં પણ એ ધૂણી રહી છે, છતાં પણ એ પીડા અનુભવી રહી છે. એટલે કુસુમિત લતાભિ ઇતિ કારણમ. કારણમ વિના, આ મારવામાં નથી આવી એટલે કારણનો નિષેધ કર્યો છે. ક્રિયાયા પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ, છતાં પણ પીડાનું જે ફળ છે એ પેદા થઈ જાય છે. એટલે કુસુમિત લતાભિ અહતા અપી, કુસુમિત લતાઓ રૂપી એને ફટકારવામાં નથી આવી છતાં પણ અહીંયા પીડારૂપી ફળ પેદા થઈ જાય છે.
સાથે સાથે એ કહ્યું કે અલી કુલૈહી અદૃષ્ટા આપી, ભમરાઓના કુળ વડે, ભમરાઓના સમૂહ વડે એને ડંખવામાં પણ નથી આવી, છતાં પણ એ પીડા અનુભવી રહી છે. અને ત્રીજી બાબત કહી છે કે નલિની લહેરી બી અલોલિતા આપી, કમળીની લહેરોમાં એને ગુમાવવામાં નથી આવી, છતાં પણ એ ચક્કર અનુભવી રહી છે, એનું મસ્તિષ્ક છે એ ભ્રમી રહ્યું છે. તો અહીંયા નાયિકાને કારણો વગર આવી અનુભૂતિ થઈ રહી છે. એની કાલ્પનિક એક વર્ણન કરવામાં આવ્યું છે, કલ્પના આધારિત વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા કાલ્પનિક રીતે કારણોનો અભાવ દર્શાવવામાં આવ્યો છે કે કુસુમિત લતાઓ વડે ફટકારવામાં નથી આવી, ભમરાઓ વડે કરડાવવામાં નથી આવી, અને કમલીની લહેરોમાં, વમળોમાં એને ભમાવવામાં નથી આવી, છતાં પણ એ આવો અનુભવ કરી રહી છે. એટલે કે ક્રિયાયા પ્રતિષેધે અપી અહીં ફળ વ્યક્ત થઈ ગયું છે. એટલે આ વિભાવના અલંકાર બને છે. અને આ વિરોધમૂલક અલંકાર છે. આમાં કાર્ય કારણ ભાવ સંબંધ ઉપર આધારિત આ અલંકાર છે. એટલે આ અલંકારનો આપણે વિસ્તારથી જોયો, વિભાવના અલંકાર. આવો જ એક બીજો વિરોધમૂલક અલંકાર જે છે એને આપણે સ્પષ્ટ કરી દઈએ. એ પણ એક મમ્મટ દ્વારા નિદર્શિત વિરોધ અલંકાર છે, જેનું નામ છે વિશેષોક્તિ. તો આ વિશેષોક્તિનું લક્ષણ વિભાવના અલંકારથી વિપરીત છે. જુઓ એનું લક્ષણ: વિશેષોક્તિર અખંડેશુ કારણેશુ ફલાવચા. હવે લક્ષણને આપણે થોડું સમજીએ. વિશેષોક્તિ કુત્ર ભવતી, ક્યાં થાય વિશેષોક્તિ? તો અખંડેશુ કારણેશુ ફલ અવચા. અખંડ કારણ હોવા છતાં પણ, અખંડ એટલે સમગ્ર કારણ હોવા છતાં પણ, ફલાવચ, પરંતુ ફળ ન કહેવામાં આવ્યું હોય. કારણ અહીં પ્રસિદ્ધ હોય, કારણનો અભાવ ન હોય, પરંતુ અખંડ કારણો અહીં મોજૂદ હોય, છતાં પણ ફળની ઉક્તિ ન કરવામાં આવે, ત્યાં વિશેષોક્તિ નામનો અલંકાર બને છે. એટલે કે વિશેષોક્તિ અલંકારમાં ત્રણ બાબતો બહુ સ્પષ્ટ છે. એક કે પ્રસિદ્ધ કારણો હાજર હોય છે. કોઈ પણ કાર્ય થાય તો એના કારણો હોય છે. અહીં કાર્ય બતાવવામાં આવતું નથી, કાર્યની ઉક્તિ કરવામાં આવતી નથી, પણ પ્રસિદ્ધ કારણો અહીં ઉપસ્થિત હોય છે, અખંડ રીતે ઉપસ્થિત હોય છે. બીજું કે કાર્ય થતું નથી, કારણો હોવા છતાં કાર્ય હોતું નથી. અને ત્રીજી બાબત છે કે વિશિષ્ટ કારણને લીધે અહીં કાર્યનો અભાવ હોય છે. અને ચોથી બાબત છે કે આ અલંકારનું મુખ્ય આકર્ષણ છે ફળનો અભાવ. ફળનું ના હોવું એ આ અલંકારનું એક વિશિષ્ટ આકર્ષણ છે. આમ વિભાવના અને વિશેષોક્તિ બંને પરસ્પર વિપરીત અલંકારો છે. વિભાવનાની અંદર આપણે બંનેનો જરા તુલના અને સામ્ય કરીએ તો બંને વિરોધમૂલક અલંકાર છે, બંને કાર્યકારણ ભાવ સંબંધ ઉપર આધારિત અલંકાર પણ છે. પરંતુ વિભાવનામાં કારણ હોય છે, કાર્ય હોતું નથી. જ્યારે વિભાવનામાં ક્રિયા એટલે કે કારણનો નિષેધ હોય છે, છતાં પણ ફળ પેદા થઈ જાય છે. જ્યારે વિશેષોક્તિમાં કારણો કહેવામાં આવે છે, છતાં પણ ફળ પેદા થતું નથી, ફળ કહેવામાં આવતું નથી. આમ બંને એકબીજાના પરસ્પર વિરોધી અલંકારો છે. અતઃ કારણમ ભવતી કિંતુ ફલમ અત્ર ન ભવતી. એ અલંકાર, એ સ્થિતિને આપણે વિશેષોક્તિ અલંકાર તરીકે ઓળખી શકીએ. આ વિશેષોક્તિના મમ્મટે 3 ઉદાહરણ આપ્યા છે. એટલે એ ઉદાહરણને આધારે આપણે 3 પ્રકાર પાડી શકીએ. જેમ કે અહીં મેં દર્શાવ્યા છે: વિશેષોક્તિ અનુક્ત નિમિત્તા, ઉક્ત નિમિત્તા, અચિંત્ય નિમિત્તા. આ ઉદાહરણને આધારે આપણે આવા 3 પ્રકાર પાડી શકીએ. એક અનુક્ત નિમિત્તા નામનો પ્રકાર, બીજો ઉક્ત નિમિત્તા નામનો પ્રકાર, અને ત્રીજો અચિંત્ય નિમિત્તા નામનો પ્રકાર. આ ત્રણેયના ઉદાહરણો સમજી અને આપણે ત્યાં વિશેષોક્તિ કેવી રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે સૌથી પહેલું ઉદાહરણ છે અનુક્ત નિમિત્તાનું. તો એનું ઉદાહરણ અહીં પૂરો શ્લોક લખ્યો નથી, પણ આવું લખ્યું છે: નિદ્રા નિવૃત્તા ઉદિતે. આવો જે શ્લોક છે ત્યાં આ પ્રકારનું ઉદાહરણ છે અનુક્ત નિમિત્તાનું. આખો શ્લોક હું બોલું છું: નિદ્રા નિવૃત્તા ઉદિતે દ્યુરત્ને સખીજને દ્વારપદમ પરાપ્તે સ્લથીકૃતા શ્લેષ રસે ભુજંગે ચચાલ ન આલિંગનતો અંગનાસા ઇતિ શ્લોક. આ શ્લોકમાં અનુક્ત નિમિત્તા નામની વિશેષોક્તિ છે. કેવી રીતે? તો શ્લોકનો અર્થ આવો છે કે નિદ્રા નિવૃત્ત થઈ ગઈ છે.
નિદ્રા પૂરી થઈ ગઈ છે, સખીઓ પણ દ્વાર સુધી પહોંચી ગઈ છે, પતિએ પણ શ્લથીકૃતા શ્લેષ રસે ભુજંગે એ ઉપપતિએ પણ આલિંગનમાંથી રસનો ત્યાગ કરી દીધો છે, છતાં પણ સા નાયિકા ન આલિંગનતઃ ચચાલ, છતાં પણ એ આલિંગનમાંથી મુક્ત થતી નથી. અહીં આલિંગનમાંથી મુક્ત થતી નથી એ ફળ છે, ઉક્તિ છે. એના પ્રસિદ્ધ કારણો અહીં મોજૂદ છે કે નિંદ્રા નિવૃત્તા થઈ ગઈ છે, સખીઓ દ્વાર સુધી પહોંચી ગઈ છે, ઉપપતિએ પણ આલિંગનમાંથી રસનો ત્યાગ કરી દીધો છે, છતાં પણ જે આલિંગનમાંથી મુક્તિ થવી જોઈએ એ અહીં નિમિત્ત બતાવ્યું નથી. એ આલિંગનમાંથી કેમ મુક્ત થઈ એનું નિમિત્ત એટલે કે કારણ બતાવવામાં આવ્યું નથી. એટલે કારણ અનુક્ત હોવાથી આ અનુક્ત નિમિત્તા પ્રકારની વિશેષોક્તિ બનશે. એટલે આ ઉદાહરણમાં અનુક્ત નિમિત્તા વિશેષોક્તિ છે એવું આપણે કહી શકીએ. હવે બીજું એક ઉદાહરણ છે ઉક્ત નિમિત્તાનું. કર્પૂર ઇવ દગ્ધો અપી શક્તિમાન યો જને જને નમોસ્તુ અવાર્ય વીર્યાય તસ્મૈ મકર કેતવે ઇતિ ઉદાહરણ. કર્પૂર ઇવ દગ્ધો અપી, કર્પૂરની જેમ ભસ્મ થઈ ગયો હોવા છતાં પણ શક્તિમાન યહ જને જને, જે લોકોમાં શક્તિમાન રૂપે રહેલો છે, શક્તિ રૂપે રહેલો છે, તે મકર કેતવે નમઃ, તેવા મકર કેતુને એટલે કે કામદેવને નમસ્કાર છે. કેવા કામદેવને? અવીર્યાય વીર્યાય તસ્મૈ મકર કેતવે નમઃ. તો અહીં અવીર્ય વીર્યત્વ રૂપ જે નિમિત્ત છે એ કહેવામાં આવ્યું છે. અહીં કામદેવને ભસ્મીભૂત કરી દીધો હોવા છતાં, એની શક્તિ નષ્ટ કરી દીધી હોવા છતાં પણ એ લોકોમાં શક્તિમાન છે એવું બતાવવામાં આવ્યું છે. અને એનું કારણ છે કે અવાર્ય વીર્યત્વ જે છે એ એનું કારણ છે. એટલે નિમિત્તનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ ઉક્ત નિમિત્તા પ્રકારનો વિશેષોક્તિ અલંકાર બને છે. એવી જ રીતે અચિંત્ય નિમિત્તાનું એક ઉદાહરણ આપ્યું છે. સહ એક ત્રીણી જગતિ જયંતી કુસુમાયુધ હરતા આપી તનુમ યસ્ય શંભુના ન બલમ ઋતમ. એક એવ સહ કુસુમાયુધ, કામદેવ એકલો છે, એ એકલો અપી જયતી જગંતી ત્રીણી જગંતી જયતી, ત્રણેય લોકને જીતી રહ્યો છે. એકલો હોવા છતાં પણ ત્રણેય લોકને જીતી રહ્યો છે. હરતા આપી તનુમ યસ્ય, શિવે એનું શરીર તો હણી લીધું છતાં પણ શંભુના ન બલમ ઋતમ, છતાં પણ શિવ એના બળને હરી શક્યા નહીં. તો અહીં જે કહેવામાં આવ્યું છે ત્યાં વિશેષોક્તિ તો છે, પણ અહીં નિમિત્ત જે કહેવામાં આવ્યું છે નિમિત્ત અચિંત્ય છે કે કયા કારણથી એ હજી પણ શંભુ એના બળને હરી શક્યા નહીં, એ કારણ છે અચિંત્ય છે. એટલે એ અહીંયા અચિંત્ય નિમિત્તા નામની વિશેષોક્તિ બને છે. તો આ જે ત્રણ ઉદાહરણો જોયા, નિદ્રા નિવૃત્તા ઉદિતે, કર્પૂરે ઇવ દગ્ધો અપી, સહ એક ત્રીણી જગતિ જયંતી, આ ત્રણેય ઉદાહરણોમાં ક્રમે અનુક્ત નિમિત્તા, ઉક્ત નિમિત્તા અને ચિંત્ય નિમિત્તા નામની વિશેષોક્તિ રહેલી છે. આમ વિભાવના અને વિશેષોક્તિ વિરોધ અલંકારો છે. આની જેમ બીજા પણ વિરોધ અલંકારો છે, જેમ કે વિરોધ નામનો એક વિરોધ અલંકાર છે. જ્યાં વિરોધનો આભાસ હોય ત્યાં વિરોધ ન હોવા છતાં પણ વિરોધનો આભાસ હોય ત્યાં વિરોધ નામનો એક અર્થાલંકાર બને છે. તો આવા વિરોધમૂલક અલંકારો પણ સાહિત્ય શાસ્ત્રમાં અને ખાસ કરીને મમ્મટે એનો ઉલ્લેખ કર્યો છે. સમયના અભાવે 61 અર્થાલંકારો આપ્યા છે. એમાંથી કેટલાક ઉદાહરણ રૂપે આપણે અલંકારો જોયા. સમગ્ર અલંકારોની આપણે ચર્ચા કરી શકીએ નહીં, પરંતુ આ કેટલાક જે અલંકારો જે જોયા છે એ ચોક્કસથી કાવ્ય પ્રકાશનું દિશા સૂચન કરશે. આ મમ્મટનો જે 10મો ઉલ્લાસ છે એ અર્થાલંકારોથી યુક્ત છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી 10મા ઉલ્લાસ માટે જરૂરી છે કે 10મા ઉલ્લાસમાં છેલ્લા બે જે અલંકારો છે, શંકર અને સંસૃષ્ટિ, એને આપણે શબ્દાર્થ અલંકારો કે ઉભય અલંકારો પણ કહી શકીએ. કારણ કે અલંકારોના ભલે બે મુખ્ય પ્રકાર હોય, શબ્દ અને આશ્રિત અલંકારો શબ્દ અલંકારો અને અર્થને આશ્રિત અલંકારો અર્થાલંકારો, પણ આ શંકર અને સંસૃષ્ટિ એવા અલંકારો છે કે જે શબ્દ અને અર્થ બંનેને આશ્રય રહેલા છે. એટલે એને ઉભય અલંકારો કહે છે અથવા શબ્દાર્થ અલંકારો પણ કહે છે.
અને આવો જ એક પુનરુક્ત વદાભાસ નામનો જે શબ્દાલંકારમાં જેનો સમાવેશ કર્યો છે એને પણ આપણે ઉભય અલંકાર કહી શકીએ. આ રીતે જે જોઈએ તો અલંકારોના 3 પ્રકારો પાડી શકીએ: શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભય અલંકાર. એવું તો આ બંને જે અલંકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકારના સમન્વય રૂપ, એ બંને પણ મહત્ત્વના અલંકારો છે. શંકર અને સંસૃષ્ટિ 2 કે 2થી વધારે અલંકારો જ્યાં તિલ તંડુલવત કે નિરક્ષીર વિવેકવત મળેલા હોય ત્યાં આ બંને અલંકારો ક્રમશઃ શંકર અને સંસૃષ્ટિ બને છે, જે વિશિષ્ટ અલંકારો છે. અને મમ્મટે એનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સિવાય તદ્ગુણ, અતદ્ગુણ, સમ, વિષમ જેવા બીજા અને કેટલાક ન્યાયમૂલક અલંકારો અને કેટલાક ગૂઢાર્થ અલંકારો શંકર જેવા વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ 10મા ઉલ્લાસમાં જે અલંકાર નિરૂપણ કર્યું છે એ ખરેખર બધા જ અલંકારોને સમાવિષ્ટ કરી લે છે. તમે આજે જે અલંકારો વિવેચન, 10મા ઉલ્લાસના કેટલાક અલંકારોનું વિવેચન ધ્યાનપૂર્વક સાંભળ્યું એ માટે હું ધન્યવાદ. નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.